ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે બનાસકાંઠાના પ્રવાસે દાંતાના મોટા પીપોદરા ગામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આદિવાસી સમાજના પંચો આગેવાનો પણ હાજર રહેશે। 12 વર્ષ પહેલા ગામ છોડેલા પરિવારનું પુનઃવસન કરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં પરિવારોનું પુનઃવસન કરાશે। ચડોતરુ પ્રથાના લીધે 29 પરિવારોએ 12 વર્ષ પહેલા ગામ છોડ્યું હતું। 29 પરિવારોના 300 સભ્યોનું પીપોદરામાં પુનઃવસન થશે। બનાસકાંઠા પોલીસે સંકલનમાં રહીને જમીનની માપણી કરી। 29 કોદરવી પરિવારો હવે પહેલાની જેમ જ આ ગામમાં વસવાટ કરશે। હર્ષભાઈના હસ્તે ગબ્બર પોલીસ ચોકીનું પણ ઉદ્ઘાટન થશે। ગબ્બર 3 રસ્તા પાસે ગબ્બર પોલીસ ચોકી બનાવાઈ છે। આજથી આશરે 12 થી 14 વર્ષ પહેલા જે આદિવાસી પરિવારો ચડોતરા પ્રથાના કારણે જે લોકો વિસ્થાપિત થઈ ગયા હતા એને કાલે ખૂબ સારો પ્રસંગ છે। આ તમામ ફેમિલીને બધા જ પંચોની સાથે વાતચીત કરી તેમને તેમની જમીન પાછી અપાવી અને ત્યાં અમે પાછા પુનઃસ્થાપિત આપણે કરવા જઈ રહ્યા છીએ। ચડોતરુ પ્રથાના કારણે ઘણા બધા ફેમિલીને સહન કરવું પડે છે। એ સહન કરવું ના પડે એના માટે થઈ અને આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અહીંયા પધારી રહ્યા છે અને તેમના હાથે જ આ લોકોનું પુનઃવસવાટનો આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। આ વસ્તુ આપણા દેશમાં આદિવાસી સમાજની આ કુપ્રથા ઉપર એક જે ખૂબ સારો મેસેજ એ છે કે લોકોને જે સહન કરવું પડે છે એ આજ પછી ના સહન કરવું પડે અને તમામ પંચોની હાજરીમાં આ એક ખૂબ સારો મેસેજ જે છે એ આવતીકાલે આપવા